ડભોઈમાં દાદર નદીના પૂરે ખેડૂતો ઉપર ભારે આફત લાવી છે। નદીમાં આવેલા પૂરના કારણે ડભોઈ તાલુકા 10 જેટલા ગામોમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું। 600 વીઘામાં ફેલાયેલા મરચા, કપાસ અને શાકભાજીના પાક પાણીમાં ગરકાવ થઈ જતા સંપૂર્ણપણે નાશ પામ્યા। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। હવે તેઓ સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અચાનક આવેલા પૂરના કારણે પાક બચાવવાની કોઈ તક મળી ન હતી। ડભોઈના ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી જરૂર છે। ડભોઈ તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે બહુ નુકસાન થયું છે। આશરે 500 થી 600 વીઘા સુધી નુકસાન છે ને આપણે દેવ નદી અને ઢાઢર નદીના વચ્ચે અમારું ગામ છે। સરકારને અમારે એ જ છે વિનંતી કે વહેલી તકે આ વળતર ચૂકવે। મરચી છે, કપાસ છે, શાકભાજી છે ને 500 થી 600 વીઘા સુધી નુકસાન થયેલું છે। ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડવાથી નદીમાં પાણી છોડવામાં આવ્યા છે, તો ભારે નુકસાન, ખેતરોમાં પાણી પેરી ગયું છે, ભારે નુકસાન થયું છે। કપાસ છે, મરચી છે, બીજા અન્ય શાકભાજી પણ છે। પાણીના કારણે બહુ નુકસાન થયું છે। આશરે 500 થી 600 વીઘામાં નુકસાન છે।